આ 5.1 નો બીજો દાખલો છે, જેમાં આપણને દરેક દાખલાની અંદર એમાં 5 દાખલા છે. એમાં દરેકની અંદર a ની કિંમત અને d ની કિંમત આપેલી છે અને એમાં આપણે પહેલા 4 પદ ગોતવાના છે. તો પહેલા 4 પદમાં તો પહેલું પદ તો આ જ હોય, બરાબર. બીજું પદ ગોતવા માટે એટલે a2 ગોતવા માટે a પ્લસ d એટલે 10 પ્લસ 10 એટલે 20. પછી a3 ગોતવા માટે a2 પ્લસ d અથવા તો a પ્લસ 2d એમ પણ કરી શકો તમે. આ a પ્લસ 2d કરો ને તો પણ જવાબ સેમ આવે. હવે a કેટલું છે 10 પહેલું પદ, 2d d કેટલું છે તો 10 વત્તા 20 તો 30. આ એનું સૂત્ર છે. આમ ન કરવું હોય તો આગલું જે પદ હોય એમાં 10 ઉમેરતા જવાના. તો 20 માં પણ 10 ઉમેરશો તો 30 જ આવશે. પછી a4 તો a પ્લસ 3d તો 10 પ્લસ 3 ગુણ્યા 10 તો 10 વત્તા 30 એટલે કે 40. અથવા તો 30 ની અંદર 30 વત્તા 10 કરો તો પણ 40 આવે. એટલે a3 પ્લસ d કરો તો a4 મળે. એ રીતે પણ ચાલે. ઠીક છે. આ પહેલો દાખલો 5.1 નો બીજાનો પહેલો દાખલો. ઓકે. આ બીજો દાખલો 5.1 નો બીજાનો બીજો. હું છે ને દરેક દાખલામાં ચોક બદલવાની કોશિશ કરું છું, જેથી કરીને તમે કન્ટિન્યુઅસ જોતા હશો ને તો તમને ગડબડ ન થાય કે ચોકનો કલર બદલાયો મતલબ દાખલો બદલાઈ ગયો, એવું થોડું ધ્યાનમાં રાખજો. હવે આમાં પણ પહેલું પદ આ જ છે. બીજું પદ ગોતવા માટે a પ્લસ d. તો આમાં d 0 છે એટલે બધામાં -2 જ આવવાના, બરાબર. a3 પણ -2, a4 પણ -2. તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, બરાબર. હવે ત્રીજા દાખલાની અંદર શું છે? ત્રીજો દાખલો બીજાનો ત્રીજો. તો a4 છે અને d -3 છે. a4 છે અને d -3 છે. તો પહેલું પદ તો થઈ ગયું. બીજું પદ ગોતવા માટે a પ્લસ d તો 4 વત્તા -3 પ્લસ માઇનસ માઇનસ એટલે 1. બીજું પદ 1. હવે ત્રીજું પદ તો યા તો જેમ આમાં કર્યું હતું ઓલામાં a પ્લસ 2d એવી રીતના કરો, અથવા 1 પ્લસ -3 તો 1 પ્લસ માઇનસ માઇનસ -2. પછી a4 તો -2 પ્લસ -3 -2 -3 -5. તો પ્રથમ 4 પદ કયા? આમાં હું લખું છું. પ્રથમ 4 પદ થયા 4, બીજું પદ છે 1, ત્રીજું પદ છે -2 અને ચોથું પદ છે -5. આ મેઇન જવાબ છે. ઠીક છે. 5.1 નો બીજાનો ત્રીજો. આ બીજો અને ત્રીજો બંને સાથે કરેલા છે. 5.1 નો બીજાનો ચોથો દાખલો છે, જેમાં a છે -1 અને d છે 1/2. તો પહેલું પદ તો થઈ ગયું. બીજું પદ a પ્લસ d તો a છે -1 પ્લસ હાફ. હવે આ હોય એટલે આપણે ઓલું કરવું પડે, છેદ સરખા કરવા પડે. -1 ગુણ્યા 2 એટલે -2 પ્લસ 1/2. ક્રોસ ગુણાકાર કર્યો. -1 ગુણ્યા 2 એટલે -2 વત્તા 1 અને છેદમાં 2. તો -2 માંથી 1 જાય તો -1. આ જવાબ આવ્યો. હવે a3 ગોતવાનું છે, એના પછીનું પદ. તો a2 પ્લસ d તો a2 શું આવ્યું? -1 પ્લસ હાફ. આ તો એક માઇનસમાં છે, એક પ્લસમાં છે એટલે 0. પછી a4 શું આવ્યું? તો a3 પ્લસ d તો a3 શું છે? 0 પ્લસ હાફ તો હાફ. બરાબર. તમે મેં જે કીધું a પ્લસ 2d એ વાળા ટર્મથી પણ કરી શકો. આમાં a પ્લસ d, પછી આમાં a પ્લસ 2d. 3 ગોતવાનું હોય ને ત્યારે a પ્લસ 2d, 4 ગોતવાનું હોય ને તો a પ્લસ 3d, એવી રીતે આવશે. તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. સમજો a પ્લસ 3d કરીએ આપણે
તો એ શું છે -1 પ્લસ 3 ગુણ્યા 1/2 તો -1 વત્તા 3/2 3 × 3 પછી અહીંયા આગળ -2 વત્તા 3/2 3 માંથી 2 જાય તો 1 1/2 પણ આ થોડું કન્ફ્યુઝિંગ અને લાંબુ થઈ જાય એટલે આમાં મેં આવી રીતે કરી નાખ્યું બરાબર આ 5.1 નો બીજાનો ચોથો દાખલો બીજાનો પાંચમો 5.1 માં બીજાનો પાંચમો દાખલો એમાં એ પણ માઇનસમાં ઈ પણ માઇનસમાં છે અને ઈ પણ બંને પાછો પોઈન્ટમાં છે એટલે પહેલું પદ તો આ થઈ ગયું બીજું પદ ગોતવા માટે a પ્લસ d તો -1.25 પ્લસ -0.25 ક્યારે પણ છે ને દાખલો જોઈને નક્કી નહીં કરી લેવાનો કે આ તો બહુ અઘરું છે મને નહીં આવડે આવડે કે ન આવડે પછીની વસ્તુ છે જે તમને સૂત્ર આપેલું છે જે કિંમતો આપેલી છે એ કિંમતો તો મૂકી દો કદાચ કોઈ ટીચરને એમ દયા આવે ને તમને અડધો માર્ક આપી દે તો એ અડધો માર્ક સાવ 0 માંથી તો અડધો આવશે એટલે ક્યારે દાખલાની રકમ જોઈને નક્કી નહીં કરી લેવાનું મગજમાં કે આ મને નથી આવડતું સોલ્વ કરતા જશો ને એમ આવડતું જશે હું કાંઈ બધું શીખીને નથી આવી આ બધું પણ મારા માટે પણ નવું જ છે હર વખતે પહેલી વખત હોય જ બરાબર બધાને બધું ન આવડતું પ્લસ માઇનસ -0.25 હવે જો બંને માઇનસ છે એટલે થશે તો સરવાળો 1.25 અને 0.25 એટલે પોઈન્ટ પછીના બંને નંબરનો સરવાળો કરો 5 ને 5 10 2 ને 3 ને 2 5 અને આગળ આવી રીતે 1.50 સેમ એ રીતના -1.50 પ્લસ -0.25 તો અગેન બંને માઇનસ છે તો અહીંયા આગળ માઇનસ માઇનસ કરવાનો પ્લસ પણ નિશાની માઇનસની 1.75 50 ને 25 75 થાય પછી A4 તો એમાં -0.25 -1.75 પ્લસ માઇનસ માઇનસ 0.25 એ પોઈન્ટ છે તો માઇનસ 5 ને 5 10 વધી 1 7 ને 8 ને 2 10 વધી 1 -1.25 -1.50 -1.75 અને -2.00 આમાં ખાલી -2 લખો તો પણ ચાલે આ થઈ ગયો બીજો દાખલો આખો